થરાદમાં ખુલ્લેઆમ હોલસેલમાં દારૂનું વેચાણ કરતા રમેશ રાજપૂત કોણ? આ વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ બુટલેગરો થયા સક્રિય, એવું નરી આંખે જોવા મળી રહ્યું છે। જેવા થરાદના મોરથલ ગામે એક પાર્લરની દુકાનમાં રમેશ રાજપૂત નામનો બુટલેગર ટેલિફોનિક વાતચીતમાં અન્ય વ્યક્તિને વોડકા, દેશી ઢોલા, ઓફિસર ફ્રૂટી અને બિયરની પેટીઓ આપેલ તે આગળનું પેમેન્ટ ચૂકતો કરે તેવો વિડીયો સામે આવ્યો છે। જે વિડીયોમાં રમેશ રાજપૂત નામનો બુટલેગર ટેલિફોનિક વાતચીતમાં દેશી વોડકા, ઓફિસર બિયર અને ઢોલા જેવી બ્રહ્મદનું સાફ બતાવી રહ્યો છે। જો કે આટલા મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરનાર સામે કેમ જ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? જો આ બુટલેગર રમેશ અને તેના મળતિયાઓ ઉપર થરાદ પોલીસ નહીં પણ કોઈ અન્ય એજન્સી દ્વારા વોચ રાખી રેડ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી પકડાય તેમ છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એમ કંઈ પણ ડરાવે છે કે હું છેક ઉપર સુધી હપ્તો આપું છું, મને કોઈ જ ફરક પડે તેમ નથી। બ્યુરો રિપોર્ટ, બરઠા કડીસા।